કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનો મારા ફરી એક નવા બ્લોગની અંદર. તો ફિલહાલ બ્લોગની શરૂઆત આજે થોડાક લેટ થઈ ગયા છે કરવામાં. તો ફિલહાલ તમને વાત કરું તો ટાઈમ અત્યારે થઈ ગયા છે કેટલા 11 ઉપર થઈ જશે કે જોઈને આપણે ટાઈમ. તો ફિલહાલ આપણે છે આપણા ચણાવાળા ખેતર મેં અને લઈ જવાની છે આપણે અહીંથી પાઇપ, કારણ કે બપોર પછી કાં તો કાલે સવારે જીરામ પાણી ચડાવવાનું છે. રહેવા દે આવી ત્યાં ટાઈપ લઈ જવાની છે આપણે પારા બાંધીને જેટલી ઉચકાય એટલી બાંધી દેવાની, ઉઠાવવાની અને લઈ જવાનું છે આપણે સામે પાડા પર જ્યાં પણ ઝાડ દેખાય છે એ બોરડીનું ઝાડ છે. તો ફિલહાલ અહીંયાથી એમ ત્રાહી પાડવાનું છે આપણે જીરાવાળા ખેતરમાં. રેગ્યુલર બ્લોગ જોવા વાળાને બધાને ખબર છે આપણે જીરું કેવું છે ને કઈ જગ્યાએ છે ને કેટલું છે. તો નવા હોય તમે તો બનાવજો બ્લોગમાં જોવા માટે. તો ચાલો ફટાફટ પાઇપો પારા બાંધીએ પછી જવા દઈએ. આપણી સાથે છે સુનિલભાઈ અને ઓલરેડી પપ્પા પેલી બાજુ જતા રહેશે. ગઈ આપણે પાઇપોના પારા બાંધી રહેશે અહીં જુઓ. તો અહીંયા આપણે 7 પાઇપોનો બાંધ થશે અને આગળ આપણે સુનિલભાઈ બાંધે છે 6નો છે અને સુનિલભાઈને આગળ બીજો પાઇપોનો પારો છે જોઈ રહ્યો એ પણ 6નો છે. અને પપ્પાને પેલી બાજુ પાકે છે 12 પાઇપો. તો પહેલી જશે અને આપણે હાલી જવાની છે અને બીજી પાઇપો લાવવાની છે બીજેથી. તો ફરો બાંધી દેશે તો ઉપાડે હવે થોડી કાઠી પડે કારણ કે 7 પાઇપો છે એટલે. અને લઈને પણ આપણે જવાનું છે ઠેઠ પહેલાં કીધું એમ ઠેઠ બોયડે તો ઉપાડે હાડી ચૂડી જવા દઈએ. પાકી જાય તો સારું જોઈ છે કેમ થાય છે. મારે સુનિલભાઈમાં થશે પાઇપો બાંધું છે જો. તો ફટાફટ લઈ જઈએ. હજુ લાઈન લાંબી કરીને ફિટ પણ કરવાનું છે. તો જવા દઈએ ફટાફટ આપણે ઉપાડીને ચાલો. તો ભૂખા કાઢી નાખે છે ગેસ પાઇપો મારમાં નાખી છે લાવીને વચમાં તો ફિલહાલ વચમાં 2 વાર આપણે નાખવી પડેલી કારણ કે ઓવરલોડ પર થોડો ગાડી એટલે. તો ફિલહાલ હજી 6 પાઇપો જેવી પડી છે અને અહીં નાખી છે આ એક વાર આપણો પહેલો. તો અહીંથી આપણે બીજી લાઈન હજી ઉપેલી દેખાય છે ને દેખાડો તો મને એ રીતે જુઓ છે ને અહીંયા. તો અહીંયાથી લાઈન ચડશે આ આપણે આ ખાડો દેખાય ને અહીંથી આવે લાઈન જો અહીંથી આમ રસ્તે ને સીધી પેલી બહાર છે ને ગાય છે તે સહેજ આ બાજુ નીકળે એટલે કે ગમે તે. તો અહીંયાથીનો બીજો પાઇપ છે તે ઠેઠ જે પેલ ભાડા ખૂણે ખેતરના. તો અમારા પાઇપો લઈ જવાનું સાઈડ લગીને આટલાકમાં ગમે તે. તો લાંબી પણ કરવાની છે ને 12 વાગવા કરશે. અહીંયા આપણા સુનિલભાઈ પણ બ્લોગ બનાવે છે જેવો. મને ના ખબર તો જણાવી દઉં કેમ બધી ઘટના કર છે અને આપણે ગુજરાતીમાં છે અને ફાઇનાન્સ હિન્દીમાં એ તો છે પછી એ બ્લોગિંગ જ કરે છે. તો 6 પાઇપો છે તો એ લાવવાના આપણે 3 કલાક હો કારણ કે એટલી જણ થયા કપાવામાં સીધી. તો ખાલી ખોટા ઓવરલોડ થઈ જશે એટલે એ તો શેડા નહીં લાવ ચિત્રા 3 પાઇપ આવતી રહે એમ એક મન લાવ આગળ પાછળ આગળ તેને સુડી પડે છે ને પાછળ કઈ સુડી પડે કેવું પછી 6 3 ભાગ કારણ કે પેલા છેલ્લી જવાનું છે ને કપા ટાયર ને કે બંધ છે ને આગળ તેને મકલી પડી જાય. ચાલો હજી હશે બાજુ અને પપ્પા અહીંયા ફાફટ આવે છે 3 છે. તો ચાલો લાંબી પણ કરવાનું છે લાંબી કરી નાખી તો પાકી જશે આપણે ગાઈસ બીજી પાઇપો લેવા સુનિલભાઈ બાંધે છે. આપણે વારે 3 પાઇપો બાંધી દેશે કે એટલે મગથી આગળ પાણી ના પડી જાય ને આપણને લઈ જતા ફાવે નહીં ઉઠાવવાનું એટલે બધા કંઈ બાંધેલા એટલે બાંધે એટલે આટલે કહો તો ઉઠાવી આને પણ લઈ જઈએ. શું કરીએ બીજું ભૂખ પણ લાગી છે કંઈ ખાવા પણ આવવું પડે છે. ભાઈ બાંધે એટલે હું પડે 3 પાઇપો આગળ જાય છે આપણા સુનિલભાઈ અને પાછળ આપણે ખબર ચડાવેલી દીધી છે અને આ જોઈન્ટ પાઇપો લઈને જતા એમ જઈએ આગળ પાછળ. તો
જોઈએ કપા અમે ઉખેડે બુખેડે તો અહીં પપ્પા આગળ લાઈન ફિટ કરતા કરતા જાય છે અને આપણે પણ કરી થોડીક આગળ પેલા 3 પાઇપો ઘટે એટલે આપણે લેવા જતા રહેલા ગઈશ કપા અમે જામ તો કહેડે લઈને કે આવતું નહીં એટલે તો ફિટ કરીને પછી મળે ગઈશ ભાઈ જતો રહેશે કેવા સાથે છે પપ્પા એટલા આપણે બે જણા છે લાગે છે કે ભાઈ જો નહીં આપણે તો પછી રહેશે આ એક પાઇપ પડ્યો છે જો ચાર હા એ પાઇપ નહીં નાખેલી છે બીજી રસ્તા દાટેલી છે અહીંયા આગળ જતી જશે પાણી સીધું અહીંથી જશે પાછળ એવું સીન છે તો કરી નાખીએ ફટાફટ ફિટ અને ભાઈ હમણાં જશે સાચ લેવા તો આપણે બાકી કરતા કરતા જઈએ પપ્પા અમને પપ્પા ફિટ કરે છે દેખાતો નહીં એટલે દેખાડતો પણ તો કરી નાખે ફિટ પછી મારું કહીશ ફેંકતી જરા જરા ફેંકતી એ ખાઈ કે ખવડાવે તરત જ ઉઠીને પાણી હોને પાણી કહીને ડાયરેક્ટ ખવડાવે ખાતો હે એમ आई हमरे देवा होले लमड़ा तक तो है हां 12 वागे था तो एक मोबाइल में नहीं लेवानो अलर्ट चुमाइन था नहीं का कुबा कुबा है मम्मी ये हाँ हाँ ना लिंदा दिखाई था सब बनाई पड़े वो खतरनाक तो कहना बहना लाभे करने आता रहता पता नहीं क्या सवारी पहले चलो गैस खावा इधर खिचड़ी चिची पात खारी पात चल रेयांश रेयांश चल चल खाओ चल ये तो खाई ले गए आप लोग मोर खिचड़ी कचड़ा खाई लीधो जसला खाई लीधो एम देखो नहीं ला देखाતું નહીં કારણ કે દિવસ પાછો છે એટલે તો પહેલા તો આપણે ખાઈને ખતરનાક ખોરાક પૂજેલા કોઈ દાડા આમ તો હોતા નહીં આપણે ખબર ના જવું થઈ જઈને તો બરે ખાઈને સુધીલા 2 કલાકોનો કમ એટલે સમય પણ નહીં લાગ્યો કારણ કે કોઈ ઉઠાડ્યું નહીં એટલે ઉતરા જ આપણે ખાતે પેલા વાગી ગયા 4 અને જીરામાં નાખવાનું છે ખાતર
સેટ પણ આવી જશે જીરામાં પપ્પા ઉઠાડીને જશે ભાઈ ફટાફટ સેટ આવી જશે તો બહાર જઈને ચા પીને નીકળી જશે અમે જીરા બાજુ અને આવી જશે ગેટે જઈએ ફટાફટ જોઈએ શું કરે છે મિક્સ કરતા હશે ખાતર ચાલો ફટાફટ જીરે જીને મળું ગેસ તમને બધાને તો ગેસ આવી જશે આપણે જીરા ખેતર અને ત્યાં હોય છે આવશે પેટફાણા સડે હા કોઈ ટ્રેક્ટર લઈને આવેલા શાક ખબર ને કેટલું ખાતર લેવા જોઈને વાલા તો તો કેવું છે કેવું જોઈએ ચાલતા હે હું બંધ મેલો हे कई चित्र ये में अमज बांधी मेला बांध हर पाइप चार थैला जो हसे गैस जो तो नहीं उतारे ना लायो ધમ કરે शुरू करो सब ब्लॉक कारण के से ना हाथ बगड़ जैसे खतरनाक पड़ा जो हालत करने के साथ नहीं है तो आया तो थोड़ा घना बगड़ से थोड़ा घना साफ करे मोबाइल पकड़ ले दोस्त स्पेशली शूट करा माटे तो ब्लैक कर देजे यहाँ से पप्पा ने सेट ये हूँ आतो आवे અને સેટી જતો રહેશે ખાતર ઠેલા બેલા નાખીને ટ્રેક્ટર લઈ હે ये आम नाम पड़े रहे क्यों था भाई ने आम नाम पर रहता हूँ था ये हूँ टोकता है ये हूँ थी जो ने ओ भाई कैसे वाड़ी અને એ જો શું છે હે શું કરે છે હે શું કરે લમતે લો અને અહીંયા આપણા સુનિલભાઈ શું કરે લાયો સાંજે ખાઈ લીજ જવાની ને એવું નહીં કરવાનું એમ તો ફટાફટ હાથ ધોઈ નાખીએ પછી જઈએ ગામમાં કારણ કે જવાનું છે બહુ સેટ આપણે તો બનાવજો બ્લોગમાં આગળ આજે બ્લોગ થવાનો છે બહુ મોડા લગી ઓલમોસ્ટ 10 સાડા 10 11 જેવા વાગી જશે તો આપણે રાતે બ્લોગ કરશે આજે નીકળી ગયા છે આપણે સવારે ને દેવા આવશે પાછળ ને જઈએ છે બાઈકે તો ફટાફટ બાઈક ઉઠાવીએ અને જઈએ ત્યાં દેવું ને તે વાડી મૂકીને પછી જઈશું આપણે ગામમાં પડી ગયું છે અને ગાડીમાં આવી જશે કે શૂટ નહીં કર્યું કારણ કે ઉતાવળ છે એટલું કરતી રહે આપણી પાસે સુનિલભાઈ ભાઈ સલ્વેસુઆ અને બીજા બે એક બે જણ આગળ છે તો ફિલહાલ બીજી ગાડી આવવાની છે આગળ બીજું કામ છે બોજે પર હતા ને તો જઈએ ફટાફટ ખબર નહીં આવે મેં બોલું છે કેવું સંભળાતું હે કરા ભાઈ પવન એટલું ડેન્જર છે તો ફિલહાલ ગાઈસ આપણે આવતા રહેશે બીજી ગાડીમાં જોવા અને આપણા સુનિલભાઈ અને પેલી ગાડીમાં છે ફુવા અને જે ભાઈબંધ તો એ જશે છે ગાડી લઈને અને આપણે આવતા રહેશે બીજી ગાડીમાં તો આગળ કંપી ગઈ તો દેખાડું છે કલા ભાઈ બેટરી ડાઉન થઈ જરા કોઈની બેટરી મારે તો બેટરી મેસેજ પડી ગયો છે હવે ખબર નહીં કે બ્લોગ આપણે બનાવવું કે નહીં એમ મળી જશે ગેસ જોવા લાઈટ બળમાં છે એમાં ગાડી પર છૂટી છે હા હમણાં ના જઈને કેવું લાવે મારા હાથમાં હા હા ને પણ આટલા બાર ડૂબોને પાયતા હશે તો મને નહીં મળે મોંઘું પડશે